અમદાવાદના ભુદરપુરા સ્થિત સાંસ્કૃતિક હોલમાં આજરોજ આંબેડકર કોલોનીના નાગરિકો સાથે રીડેવલોપિંગનો મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિકો સાથે બાંધકામને લગતી બાબતે વિરોધાભાસ જોવા મળ્યો છે। સ્થાનિકોએ 3 બેડરૂમ હોલ કિચનની માંગણી કરી હતી, જેને તંત્ર દ્વારા શક્ય ન હોવાથી આ મીટિંગને લઈને વિવાદો ઊભા થઈ રહ્યા હતા। તો તંત્ર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવામાં આવશે તેવું વસંતભાઈ પેન્ટરે મીડિયાને જણાવ્યું હતું। અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં આંબેડકર કોલોનીમાં જે મકાનોનું રીડેવલપિંગ કરવાનું છે તેની સંખ્યા બહુ મોટી થવા જાય છે, જેને લઈને આજે ભુદરપુરા કને જે હોલ છે સાંસ્કૃતિક હોલમાં એની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એલએસબી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ આવ્યા હતા, સાંસદ દિનેશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા, તે સિવાય એન્જિનિયર સાહેબ હાજર રહ્યા હતા। એન્જિનિયરને લાવવાનું એક જ માત્ર ઉદ્દેશ્ય હતું કે એની જનતાને તેઓ સમજણ આપવાના થાય કે આ મકાનનું રીડેવલપિંગ કેવી રીતે કરવામાં આવશે અને જે લોકો રહે છે અહીંયા વર્ષોથી તેમને શું આમાં ફાયદો થશે એ પણ એમને અહીંયા ચર્ચા કરી છે। હવે આપણી સાથે વસંતભાઈ પેન્ટર હાજર છે। હવે આપણે એમની પાસેથી ખુલાસો માગીશું કે તેઓ એમની આ જે મિટિંગ છે એનાથી સંતુષ્ટ છે તો કેવી રીતે અને નથી તો કેવી રીતે। વસંતભાઈ, આજની આ જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, શું નિષ્કર્ષ ઉપર આવ્યા તમે? આજની જે મિટિંગ જે ડિસ્કસ કરવામાં આવ્યા છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ એન્જિનિયરે જે આંબેડકર કોલોનીના હયાત મકાનો જે છે એ 692 થાય છે। 1 થી 16 ક્વાર્ટર છે એ 3 માળિયા છે, 17 થી 26 છે 4 માળિયા છે, એ ટોટલ સરવાળો 692નો થાય છે। હવે આ 692 મકાન કોર્પોરેશને બનાવ્યા। જેવી રીતે મહેનતપુરા વિસ્તારની અંદર મકાનો પહેલાં હતા, અમારા બાપ દાદા જે ગઈઢિયા હતા એ પહેલાં ત્યાં રહેવા આવ્યા હતા અને ત્યાં અમે મકાનમાં રહેતા હતા, પરંતુ સંજોગોવશાત કુદરતી આદતે જવા માટે ત્યાં રેલવે ટ્રેક હતો અને રેલવે ટ્રેકને કારણે ત્યાં માણસ આવાસ કરતા હતા, એટલે અમે ત્યાં જઈ શકતા નહોતા। એટલે કોર્પોરેશને ત્યારે હુડકો, સેન્ટ્રલ ગવર્મેન્ટ હુડકોએ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે આ 1 થી 26 બ્લોક બનાવવામાં આવ્યા। 1 થી 16 જૂના બ્લોક બનાવવામાં આવ્યા 1965ની અંદર અને 17 થી જે 26 બનાવવામાં આવ્યા એ 1975માં બનાવવામાં આવ્યા। આમ અમારા 692 મકાન થાય છે। હવે 692 મકાનની અંદર અમે જ્યારે અમારા પૂર્વ મકાન હતા એ અમારા વિશાળ મકાન હતા, એ મકાન જો અમારી પાસે અત્યારે હોત તો એ મકાનની અંદર અમારો બીજો માળ, ત્રીજો માળ, બંગલા જેવા મકાન હોત, પણ એ મકાન અમે ત્યાં મૂકી અને અહીંયા આવ્યા છીએ। હવે એ લાખોની જમીન તો અમારી ગઈ અને આ અમે કોર્પોરેશનના મકાનમાં આવ્યા। અત્યારના સમયમાં, અત્યારની જંત્રીમાં કરોડો અબજો રૂપિયાની આંબેડકર કોલોનીની જંત્રી થાય છે। અમને આપવા શું માંગે છે? ખાલી 1 BHK મકાન, બાકીનું શું? બાકીનું બધું જે તે બિલ્ડર હોય એ બિલ્ડર લઈ જાય। અમને આનાથી વધારે વિશેષ આપવામાં આવતું નથી। અમારા ઘરમાં 2 છોકરા રહે છે, 3 છોકરા રહે છે કે 4 છોકરા રહે છે, પણ એ લોકોને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની થાય એ વૈકલ્પિક વ્યવસ્થા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરવી જોઈએ। એ ભલે ચાહે ભાડાની દ્રષ્ટિએ કરે કે હપ્તાની દ્રષ્ટિએ કરે, પણ પહેલો ચાન્સ અમને આપવો જોઈએ। હવે આજના સંજોગોમાં સામાન્ય ઝૂંપડપટ્ટીમાં જે માણસ રહે છે એ 7,000 રૂપિયા ભાડું પડે છે। અમને અહીંથી 692ના મકાનની અંદર જેટલા લોકો રહે છે 10,000થી વધારે માણસો રહે છે। 10,000થી વધારે માણસો આ જશે ક્યાં? અને કયા માણસો અમને 7,000માં મકાન રહેવા માટે આપશે? એની આજુબાજુમાં તમે નજર કહો તો 15,000થી 20,000 ભાડું છે। આના કારણે આ જે અત્યારે આ ડેવલપ કરવાની વાત જે કરે છે એ બિલકુલ વાહિયાત અને ખોટી છે અને આમાં બધા અસહમત છે। અમદાવાદની અંદર નહીં, આખા ગુજરાતની અંદર રાજા રજવાડા હતા એના મહેલ તમે જુઓ, અત્યારે હાલમાં તમે જુઓ ટાંકણી મારો તો એને કંઈ થાય છે? કશું નથી। અત્યારે પુલ તમે જુઓ, ડેમ તમે જુઓ, એને કશું થાય? તો અમારી આંબેડકર કોલોની મજબૂત છે। અમે 99 વર્ષના ભાડા પેટા માટે અમને આપી છે। આજે અમારી પાસે 60 વર્ષ થયા છે અને જ્યારે 2000 અને 2002ની અંદર ભૂકંપ આવ્યો અને અમારા સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અમારા સૌરાષ્ટ્રવાસીઓને દિલ જીતીને અમને જ્યારે રીડેવલપમેન્ટ કરી આપ્યું, તો અત્યારના અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ પણ અમને આ અત્યારે બીજા 50 વર્ષ અમે રહી શકીએ એવું અમને રિપેરિંગ કામ કરી આપે ને, તો અમે બીજા 50 વર્ષ કાઢી શકીએ એમ છીએ। હવે તમારી માંગણી શું છે? બીજું, અને તમને સંતોષ થયો છે કે નહીં? આજની મિટિંગમાં જે ચર્ચાઓ થઈ એનાથી તમને સંતોષ થયો છે કે કેમ? નથી થયો તો પણ કેમ? અને થયો છે પણ કેમ? બીજું આગળ તમે શું કરશો? અમને આજની મિટિંગમાં જે તે અમારા વિસ્તારના એલએસપીના ધારાસભ્ય લોકલાડ અમિતભાઈ શાહ અને અમારા કમિટીના ચેરમેન હિંમતભાઈ પરમાર અને તુલસીભાઈ ડાભી, દિનેશભાઈ મકવાણા, આ લોકોએ જે મિટિંગ કરી એમાં જે અમને આશ્વાસન આપવામાં આવ્યું, મેં ડ્રાફ્ટિંગ કરીને એમને બધું આપ્યું કે અમારી આ માંગણી છે, આ માંગણી ઉપર તમે ચાલશો તો અમે આંબેડકર કોલોનીના માણસો 65% નહીં, 67-63 નહીં, પૂરેપૂરા 100% તમારી સાથે સહમત થઈશું અને અમે
અમે તમને આ કરી આપો, અમારી મિલકત છે, તમે ભલે અમને કાટમાળના માલિક બનાવ્યા પણ અમે લાખોની જમીન કરોડોની જમીન ત્યાં મૂકીને આવ્યા છે, એટલે આ જમીનના માલિક અમે જ છે, મૂળ નિવાસી જ છે. તમારો કોર્પોરેશનનો કબજો છે, વાત સાચી છે, પણ અમે આના મૂળ માલિક છે. અમે આ અબજો રૂપિયાની જમીન તમને એકદમ ઇઝી આપી દેવા માંગતા નથી. અમારી માંગણી છે, અમને અસંતોષ છે, અમને 3 BHK મળતું હોય તો અમે લેવા માટે તૈયાર છીએ. અને અમારી સમાજના માણસોનો આમાં સમાવેશ કરવામાં આવે, ચાહે જામનગર હોય, ભાવનગર હોય, સુરત હોય, ગમે તે હોય, મોરબી હોય, જામનગર, માત્ર દલિત સમાજ. અને આ વિશાળ જગ્યા છે. એમની જે અમે તમને કેટલા ટૂંકમાં જે તોડવાનું છે અત્યારે, જે વન બેડ ને વન કિચન એ રીતનું છે, 1 રૂમ 1 રસોડું, તો એની જગ્યાએ એક વધારાની રૂમ આપવાની, કે 2 રૂમ આપવાની, વધારાની બાંધકામ કરી આપવાની વાત થઈ. હા, એમને 40% બાંધકામ વધારે આપવાનું એટલે 1.5, એટલે અત્યારે અમારા 30 વારના છે, એટલે એમને એટલે 30 વારના એટલે 40 વારનું બાંધકામ આપે, બરાબર. 40 વારના બાંધકામની અંદર જે તે સ્કીમો અત્યારે બનાવવામાં આવી છે, એ સ્કીમની અંદર એક પેસેજ આપવામાં આવે છે અને સામે મકાન આપવામાં આવે છે. હવે અમારા સમાજના માણસો શ્રમિક વિસ્તારના થાક્યા બાકી આવે, રાતે ચાલી આવતા હોય, ઘર ભૂલી જાય, કોઈના દરવાજામાં, કોઈના બીજા દરવાજામાં ઘૂસી જાય. એના બદલીમાં અત્યારે હાલનું બાંધકામ અમારું જે રીતે બનાવવામાં આવેલું છે, સીધી લાઇબ્રેરીનો પેસેજ આપ્યો છે, પેસેજ, એવા પેસેજવાળા 5 માળિયા મકાન બનાવવામાં આવે અને એમાં અમને 3 BHK બનાવી આપવામાં આવે. બાકીની જમીન જે રહેતી હોય એને FNC આપતા હોય બિલ્ડરને, અમને કાંઈ વાંધો નથી, પણ અમારી સુવિધા, અમારી માંગણી, અમારી લાગણી જે લખીને આપી છે એ સંતોષાય તો અમે 100% આની સાથે સમજ કરવા તૈયાર છે. નહીં તો અમે આના માટે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા લાડીલા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પણ અમે કહીશું કે તમે તો આમાંથી પસાર થયેલા વ્યક્તિ છો, ત્યારે અમને તો આમાં સાચો નહીં આપો. તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાના આપો છો મકાન, એમાં તમે ફૂલી ફેસિલિટી આપો છો, તો અમને અત્યારે જે આ મકાન અમારા મૂળ માલિકીના છે એમાં તો અમને સારી ફેસિલિટી આપો, એવી રજૂઆત અમે કરવાના છીએ. છેલ્લો સવાલ, એવા કેટલા લોકો છે સ્થાનિકોમાં આંબેડકર કોલોનીમાં કે જેમણે જે બાંધકામ છે, જે ઓરિજિનલ હતું અને વધારાનું કર્યું હોય? જો હું આ તમારા GTPLના દિવ્યાંગના માધ્યમથી આપણે જણાવવા માગું છું કે વર્ષો પહેલાં જ્યારે કોલોનીની અંદર મેં હમણાં પહેલાં કીધું એમ કે ભાઈ 1 છોકરો થયો, 2 છોકરા થયા, રહેવામાં થોડી અવગણના પડી, એટલે અમારા સ્થાનિક કોર્પોરેટર જે તે સમયે હતા એમને કીધું કે ભાઈ તમે પાછળનો દરવાજો તમે પાડો, એટલે પાછળ ફૂલ જગ્યા, એટલે તમને સમાવેશ થઈ જશે. ત્યારે અમે એ પાછળનો દરવાજો પાડીને અમારા છોકરાનો સમાવેશ કરેલો અને એ રીતે અમે આ જે લીગલી કયો કે અનલીગલી કહી, આ છેલ્લા 60 વર્ષથી અમે આ પોઝિશનમાં જીવતા આવ્યા છીએ અને જીવીએ છીએ અને આ રીતનું જીવન છે અમારું. મિત્રો, આમાં શું છે કે આ લોકો 3 બેડ હોલ કિચન માગે છે, જેની સામે સત્તાવાળાઓ ના પાડે છે. હવે આમાં જોવાનું એ રહેશે કે આ લોકો આનું સમાધાન કેવી રીતે કાઢે છે, તંત્રે અને અહીંના સ્થાનિકો. અને બીજું, જો કદાચ કોઈ સમાધાન નથી થતું કોઈ કારણસર, તો આ લોકો જન આંદોલન પણ કરશે અને કદાચ રસ્તા ઉપર પણ ઉતરી આવવાનો પ્રયત્ન કરશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને એના સ્થાનિકો વચ્ચે કઈ બાબત ઉપર સમાધાન થાય છે, તેની ઉપર સૌની નજર રહેશે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ.